આટલા બધા ટેન્શન બો અલ્યા ભાઈ ટેન્શન કોને ના હોય એમ કહો તમે ટેન્શન ની તો વાત જ ના કરશો પૂરા તમને અત્યારે બહુ ટેન્શન છે તમ થોડું ટેન્શન છે આટલું બધું અલ્યા ભાઈ છોકરો પૈણા જેવો થઈ ગયો છે મારા મોટો દઈને એ ભલાજી તમારે એકલો સોરો પૈણાવા જેવો થઈ ગયો છે બધાને થયા જ છે ને અલ્યા એ તો વાત સાચી છે બધાને થયા છે પણ હું તમને શું કહું છું કે અત્યારે સોના ને ચાંદીના ભાવ તમે જોયા છે તમે ખબર્યા જ છે ને 3,30,000 ચોદીનો ભાવ છે અને 1,60,000 સોનાનો ભાવ છે એમાં શું નવાઈ કરી આ તો વિચાર કરો તમે એવા હોનું બોનું કઈથી લાવવાનું એમ કહું છું તમને ચાંદી હોનું એ વાત સાચી હારું કારણ કે અત્યારે તો આખું ગોમ જમે કો તો એટલા ભાવ પૈસા તો નહીં જમીન વધે જમીન વધે સાચી વાત છે એટલા અત્યારે ચાંદીનો ભાવ જ એવો થઈ ગયો છે કે 500 ગ્રામ નું શું લાવવું એમ કહો તમે કઈ લાવો રૂપિયા એટલા ખેતીમાં મજા નહીં વરસાદ પડ્યો છે તે એ બધું વરસાદ પડે તો બધું કોઈ ગયું છે તો તમે આજ સુધી કશું કર્યું જ નહીં ભેગું કર્યું જ નહીં તમે અલ્યા ભાઈ ભેગું ચમ નહીં કર્યું તા ભેગું તો ઘણું કર્યું હોય પણ આ ખર્ચા જેવા હોય તો શું કરવાનું કહો ખર્ચા તો હોય મોંઘવારી હોય પણ એ પ્રમાણે થોડુંક એડજસ્ટ કરીને ભેગું કર્યું હોય ને તો અત્યારે કોમ લાગે ફરી બધું એ ના થાય લોચા ના પડે એટલે બુડા તમને એવું લાગે છે કે કશું બલાજીએ નહીં કર્યું પણ ઘણું ભેગું કર્યું છે પણ હવે ખર્ચામાં તો એવું બધું જતું રહ્યું છે તો કશું રહ્યું જ નહીં બુડા એનું ભેગું આ તો બધું ઉડાડ્યું જશે ખાધા પીધામાં જ બધું કાઢ્યું હશે નહીં કરવાનું શું આ તો હવે સોરો મોટો થયો તો ખબર પડી કે હવે આ બધું ખોટું થઈ ગયું આગળ એમ બધું ઉડાડ્યું જ તમે તાન તો હે ને હા તાણે ઉડાડ્યું પણ હવે ખબર પડી ગઈ કે બાપા હવે શું કરવું એમ હવે એમને એમ નહીં કીધું કે હોતા હુની ડાન જગાડ્યા હા એવું જ થયું છે ભાઈ એવો હલવાનો છું કે હવે તો માર્કેટ તો વીઘું જ રહ્યું છે તો વીઘાને વેચું તોય નહીં મેળ પડે એવું એવું છે એમ ને અરે વીઘું મેલું તોય નહીં નાગ આવે એવો કરવું જ છું મારું હારું મને તો સમજાતું જ નહીં તો હું શું કહેતેલો હા બીજું કઈ ભાઈબંધ સેટિંગ થાય એવું નહીં હવે ભાઈબંધ ના તય જ જાઉં છું જો સેટિંગ થાય તો સારું છે ને તો એની પુના કહું છું છે ને આવતા વર્ષ નહીં તો સોરો છે પૈનાઈ દેવો છે એવું રાગ કરવું છે ના થાય એવું યાર તો પછી શું કરવાનું ભાઈ મોણા છે તો પણ હું શું કહું છું તમને મને તો હારું આવી બરાબર દુખે છે એની ગુના કહું છું લગન ની લીધે તો નહીં દુખતું ને ના લગન નું તો એવું હોત નહીં પણ આ બહુ દુખે છે ચમ એમ ના હે ને દારૂ પીધો ને જવાની બરાબર હા એટલા લાગે ફેલ થઈ ગયું શું લે ફેલ થઈ ગયું કેટલી નહીં યાર કિડની એવું એમ જે હોય તા હારું આ દારૂ પીને તો કિડની ફેલ ના થાય લીવર ફેલ થાય લીવર સોરો પૈના રહો કે નહીં રહું તો એટલે રહેવાના યાર તમે શું આવી વાતો કરો છો પણ હારો દુખા છે બહુ તમે જવાની બહુ ઓછો દારૂ નહીં પીધો ઘણોય પીધો છે હવે તો તારા હતું એટલે પીધેલું હવે પછી શું મેં હવે પછી કિડની ફેલ થાય કેટલી ફેલ થાય સમજે અલે આવો કે શું કરો છો ભાઈ એવું એમ આવો આપા તો આવો પણ શું બુરા તમે આ તાને બાળા તમાકુ તો હા મજા નહીં તમાકુ મજા નહીં યાર સાલે યાર અરે આ શું કરવાનું હવે તમારે સારું યાર ફરવાનું તમાકુ મજા નહીં શું કહીએ શંભુજી એમનું દુઃખ તો ભલાથી જ જોવાના છે પણ હવે મને વાત કરી હું જ જોવાનું છું બીજું કોઈ જોનતું નહીં શું થયું મારે કોમ હતું યાર બોલો ને શું થયું આ ભલાજી છે ને સોરો પૈનાવા જેવો થઈ ગયો છે અને છે ને તમારી જોડે છે ને સોની નો ટેકો લેવા આવ્યા છીએ તમારે જો કોઈ કોન્ટેક્ટ હોય તો એમ કોન્ટેક્ટ છે સોની નો કોન્ટેક્ટ નહીં યાર કશાનો છે મારે લુહાર નો કોન્ટેક્ટ છે યાર એટલે યાર ચલો આવી વાત કરો છો તમે તમારે જોઈતું હોય તો તમે લઈ આલો દાંતેડું છે પાવડું છે બધું કરી આલો અરે દાંતડો લઈને મારે શું કોઈનો ઘરે કાપવાનો છે અરે કેવી વાત કરો છો તમારી જોડે સોની ની વાત કરો છો તો તમે તો પેલા લુહારિયા ની વાત કરો છો મારે કોઈ ઘરો નહીં કપાવવાનો કોન્ટેક્ટ નહીં આવે એનો ચોદીનો પણ એમ હરખું બોલો ને તારે અવરી વાત શું લેવા કરો છો તારે એટલે સીધી તમારે અહીં ના પાડ દેવા બધું લોહરિયા બોહરિયા કરવાની કઈ જરૂર હતી શું ના પાડું યાર તમાકુ એ થઈ નહીં યાર આ એ તો મને દેખાય છે કે આને તમાકુ તો નહીં બરોબર તમાકુ બરકત છે યાર તો તમારે ટેકો નહીં થાય સારું નહીં રાગ આવે ભલાજી યાર નહીં રાગ આવે તો તમારા બારમાં કોઈ છે એવું કોઈ ટેકો કરે એવું જોઈશું ભાઈ એટલે તમારા બારમાં છે એમ કહું છું અલા કોને મેં ગયા હડતાલ પડી છે કે શું મારા બારમાં હા મારા બારમાં તો કોઈ નહીં યાર તમારા બારમાં તો કહો હું શું કહું છું ના થાય હા એક કામ કરે રા હા હારું મને તો આ અમને લાગે તમાકુ બાકુ રાગ આવ્યો નહીં એટલે આવાય તો ટેકો કરે નહીં મને એવું લાગે છે એક કામ કરે લાલજી ઘેર જઈએ તા લાલજી ઘેર જવું હે હા હા ની લાલજી પાસે હાજરી કરશે નહીં ટેકો અરે શંભુજી હેડો તમે હંગાત બે શબ્દ તમે કહેજો હેડો મારા ઉપર છે તમે શું કરવાના હવે બે શબ્દ મારા હંગાત આવવાનું યાર હાલ ઉઠીને તમારો જોરો નહીં પહેરાનો થાય
પૈણાવો છે. તો પછી અમારા જોડે તમે નહીં આવો થોડોક ભાર પડે યાર, 3 જણા જઈએ તો થોડોક ભાર પડે લાલજી પર. ભાઈ મહેનત કરવા લાગો ને. અરે તો આઈને તછા જિંદગી આઈને 12 કરીએ મહિના છીએ, મહેનત જ હેડો ને કરવાની છે. યાર. હેડો ને, હેડો ને તમે. હેડો. આ ને હેડો ને, હેડો ને યાર. તમારે તો બહુ મોનથી બોલાવવા પડે. ઝાટકા મશીન તો નતા ચાલુ રાખતા ને? હા, યાર, હોય તો કરંટ જ ના લાગે યાર. એટલે પણ તમે શું યાર પૂરા વાત કરો છો યાર. ભલાજી, હા, આપણે લાલજી તો જઈએ ખરા, પણ ટેકો કરશે લાલજી યાર? કેમ ના કરે? એમનો વારો છે જ ને, એમનો છોકરો નહીં મોટો થયો. એ વાત સાચી હા તમારી. હા. મારા પરથી વારો ને હા. તારા પછી મારો હે ને? બધું એ જ છે યાર. વાત સાચી, એમના તાર કહું તો પછી એમને ખબર ના પડે ભાઈ. વાત સાચી છે. બરોબર છે. ભાઈ વાત કહું શું છોકરા બોય શું રૂપિયા નાખો તમે યાર. ઓલા શંભુજી, અમને બધું એ આપી અને ખાઈને જલસા જ કર્યા છે, ફરી યાદ કરવું પડે ને. કરી યાર. ના ના તાર તમે જ બધું કરજો. તમારા છોકરાને આવશે તાર અમે જોઈશું ને. હમણાં આ જ કર્યું છે, ખાધું પીધું લીવર હોત ખલાસ કરી દીધું, કિડની. હું શું કહું છું? હારું આપણી અંદર 2 કીટલી આવે. હા. એક કાઢી નાખીએ તો રાગ ના આવે? રાગ આવે. રાગ આઈએ ખરો, હા. કેટલા પૈસા આવે એના? આવે 5-6 લાખ રૂપિયા આવે. 5-6 લાખમાં? હા, 5-6 લાખમાં છોકરો પૈણી જાય ને? પૈણી જાય. પૈણી જાય ને? પણ તમે જતા રહે એનું શું? એટલે હું જતો રહું? કશું નક્કી ના કહેવાય, ગેરંટી નહીં ભાઈ. તો બાપા મારે ના કરું કોમ એની માના રોજામ ગયું. હે? શું? ના રે બાપા ના. ના લે, નહીં જવું મારે તો. સોરો મારે પૈણાવાનો જીવાનું છે, છે ભાઈ. સોરો પૈણાવાનો છે. નથી આવી મારે. પણ એમને કિડની જ ફેલ છે અને પૈસા પાતો 2 લાખ રૂપિયા આવે, કશું નક્કી નહીં. કારણ કિડની દારૂ પીપીને ફેલ. પતી ગયું હે પિક્ચર. હવે આ છોકરાનો લાલજી પર ભરોસો છે મને. તમારા જેવા તો હાવ ની એગ્રે બોખસ. કશું ગાજરો ના બન્યો તમારા થી. ભલાજી, બહુ ટેન્શન ના લેશો તમે. લાલજી જો જઈએ એટલે બધું ટેન્શન નું નિરાકરણ થઈ જશે આપણે. થઈ જશે. ઓહો લો અમને જ લાગે લેર પડી બચ્ચા છે. આરામથી નિંદ્રા લેશે, આરામથી નિંદ્રા લેશે આ ભાઈ. લાલજી પડી કૂતરું આવ્યું. અરે કૂતરો દેખાય છે તમને? આ કૂતરો દેખાય છે લે? અરે પૂરા પેલા વાંચતો ખોલી જુઓ. નાથાજી કોણ છે? શંભુજી બોદાડા આયા ને? બેહો. લાવો બે હોય એમ કે છે કે બે હોય એમ કે છે? બેસો, બે હોય એમ કે. હા હા એમ. ઓય મારો બેટો આઈ ચો ને આઈ જો. જો જતો રહ્યો તારમાં. હા બોલો કાકા. અલા કઈ ગયો? આ મૈજુ. અલા ખુરશી લાઈ. હા લાવો. આ પેલા નાથા કાકો ને એમાં આયો વેલો. છોકરાને કોણ બાર પૂછેલા કે નતા પૂછ્યા? તું અરે કહ્યું યાર ડોશી ચો ગઈ કને ખબર આવ. અલા તાર માં કઈ ગઈ લે? એ પેપાય. એવો? ખુરશી બરાબર સાફ નહીં કરી. એવું જ હોય યાર. અંદર લે ભાઈ આ શિયાળામાં વાયરસ કેટલો આવાજ દડુડી. પવન તો જોવા તમે. કોને? ઈસા કઈ ના આઈ ગયો મારો બેટો? એટલે લાલજી નહીં પીવું યાર, આવી ટાઢમાં શું પાણી પીવડાવા છો? ઠરવાના છે અમન. એટલે સંપૂજી તમે શરમ આવે છે તમને બે? શરમ આવે છે બે પૈસાની? તમે ઊભવા આવ્યા છો કે વાતો કરવા આવ્યા છો? અહીંયા બી વાત કરવા આવ્યા છો? ઉજાગરો હોય એવું લાગે. કશું ઉજાગરો ઉજાગરો નહીં. નહીં, તા, ખેતરમાં પીલીઓ ફોસતેલા. એવું? થાચી જાય છે. લાલજી બોલો. હવે હારું એક મેન મુદ્દાની વાત કરું તમને. એમાં કેવું છે ખબર છે? ભલાજી છે ને છોકરો પૈણાવાનો છે, બરાબર છે. આ મહિનામાં લગ્ન છે તો આગળ છે ને એમના પેલા સોરણ હાહરી વાળા જપતા ને, એટલે ભલાજી ટેન્શન માં છે એમ. એટલે અમે છે ને ટેકો લેવા આયા છીએ, ભલાજી ને બધા. ઓ તારી ચકતો જાજો. તું લેવા આયા? ટેકો લેવા. અલે ઈસા હા અલા પેલો દંડુ લેતાય દંડુ. અલ્યા એ શું લે મંગાવો છે લે તમે? અલે ટેકો નહીં જોઈ તો તમાર? અલ્યા એ એવો ટેકો ટેકો નહીં નહીં યાર. હા? તમે ઊંધું સમજો છો યાર. હાલો ટેકો નહીં જોઈ તો તમાર? આને આ ઓનો ટેકો નહીં યાર. તમે શું યાર તમે આલે લે આમ નાખી દે ને કે આ સોનો ટેકો જોઈએ. પૈસાનો ટેકો જોઈએ છે હમણાં. પૈસાની જરૂર છે, સોરો પૈણાવાનો છે અને બધું મોંઘવારી પ્રમાણે પૈસા જોઈએ છે. ઓ તારી મને વાત મળી કે તમે વ્યાજે પૈસા આલો હણ એમ. પૈસા તો આલો છું ને વેજે. હા, હારું હવે સેટિંગ થાય એવું છે નહીં. કરો ને યાર, કઈક સેટિંગ કરો યાર. હવે નહીં થાય એવું. વ્યાજ લઈ લેજો 10% યાર. બહુ મોટી આશાએ આયા છીએ અમે લાલજી તમારી જોડે.
કે તમે અમને થોડો ઘણા પૈસા આલજો. તમારી આશા કરીને આયા છીએ ભાઈ. એવું એમ? તારે શું તમે પાછા વાગા થશો તમારી જોડે અમે આયા તારે. કેટલા જોઈતેલા? જોઈતેલા તો બધા ઘણા. નાથાજી કોને? હવે કોને તમે 5 લાખ જેવા જોઈતેલા? 5 લાખ. એટલા પૈસા તો આલુ કરો, હા. પણ એનું વ્યાજ 15% લે. અરે ના હોય યાર, 15% એટલું બધું વ્યાજ હોતું હશે? ગરીબને મારી જ નાખવો છે તમારે? આ મારે ઘરમાં નહીં પૈસા પડ્યા યાર. તો ઘરમાં નહીં પડે તો શું કઈ શેતાના સીધા પડ્યા છે? એટલે મારે બીજે હી લાઈન આલવાના તમને. વાતો કરો છો મારે યાર ભાઈ તમે. જવાબ આલવાનો ને. આ વાત તો બધી સાચી છે, પણ 15% હોય યાર. 15% વગર તો નહીં મેર પડે યાર. ગરીબ માણસ મરી જાય યાર. લાલજી ભલાજી યાર શું લ્યા? ટેકાની તો વાત ચાલે હે ને. શું તો કરું 15% લઉં તો ના કહે ભલાજી. હા, ભલાજી. શું કરવાનું એમ? આપણે આવું નહીં સેટ થાય અમની જોડે. હવે આની મારે કઈક આઈડિયા કરવી પડશે. એવું? આપણે છે ને હા. લાલજી હા. તમારે સોરમ બોલાવો હેડો. અરે ઈસ્લા બોલો. આ એ પાય પાછળ ઉભો રહ્યો. બોલ ને હવે તાર. આમાં આપણે કેવું કરીએ ખબર છે? કેવું કરીએ હા. કે આજે છે ને બધા ભેગા થઈને અને શંભુજી કે ગમે તેના હંગાત મોકલીએ હા, હા. અને છે ને આપણે એક બંધારણ કરવાનું, બરાબર છે? યાર, આ વાત તો સાચી છે તમારી. આમાં કેવું છે, આજે ભલાજીનો વારો છે, બરાબર છે? કાલ ઉઠીને તમારો વારો આવશે, ફરી શંભુજીનો આવશે, મારો આવશે, બધા સોરા પૈણાવાળા થશે, બરાબર છે? એટલે અત્યારની મોંઘવારી પ્રમાણે પોહાય નહીં. એટલે આની કંઈક આપણે શું બધા ગામ ભેગા થઈને આનું કંઈક બંધારણ કરીએ એવું કહેવા માંગુ છું, હા, બંધારણ તો કરવું જ પડે યાર. બરાબર છે? ના હોના ચોદીનો ભાવ તો તમે જોનો જ છો. બાપા વાત જ ના કરશો ને યાર. એટલે શંભુજી શું કેવું તમારું? બંધારણ કરવું છે ને આપણે ગામમાં, બરાબર છે? અમુક નિયમો આપણે જે બનાવવાના હોય એ બનાવી દઈએ એમ કહું છું. હા, બરાબર જ છે ને. ઈશા તું હવારામ જઈને બધાને કહેવજે, બરાબર છે? ઘેર ઘેર જઈને કહેવાય કે આપણે ગામમાં બંધારણ કરવાનું છે બધા વિશે, તો બધા આવો એમ, બરાબર છે? આપણે એક મીટિંગ કરી દઈએ. મીટિંગ કઈ કરવી છે આપણે? આ મીટિંગ તો ચો રાખશો. કઈ રાખી તમે કોને યાર? હા, તમે કહો તો રાખીએ. આપણે પેલા આપડા ભૂપતજી ખરા ને, આગેવાનના ઘેર રાખીએ, બરાબર? આગેવાનના ઘેર રાખીએ, બરાબર છે? હા, હા. હું શું કહું છું, હા. આને પાછો વના મોકલો તો એમ કહેજો કોઈ બાહુ ઘેર બહાર દેખાય ના તો દરવાજા બરાબર ખખડાજે, તૂટી જાય એમ. ભાઈઓથી નાખે ના દરવાજો. લ્યા, એવું ના થાય. ઓને ચો વાંધો તમે યાર લ્યા, એમ નહીં લ્યા. કહેતો. કોઈ ઘરમાં પહેર્યું આવો બહાર રહીને બૂમ પાડે તો કઈ વાપરવાનો છે? તો પેલો દરવાજો હોય તો આમ બરાબર ઠોકે તો એની મને સમજણ પડી જાય ને. પણ આ કેવો હે ખબર તમને? હા. આ વાદળા કેવો હે? એવું પાછું તમે નેવાની આલો ને તો પાછું ઉપર ચડીને કૂદકો મારે. કઈ શું વાંધો આજે? શું કરો છો? પૂછડું વાંદરા જેવું કે છે? આવું શું કહેવાનું અમને? તમે જ તમારા સોલણ વાદરા જેવો તો કહો પછી ને. તો એટલું ઊંચું હતું લોકો પૂછડું તો છે. આ એવું નહીં, કાલે હે ને હા. એન માન મેં શું કીધેલું? હા. રોટલો બનાવવાનું કીધેલું. એન માન આરો ભર્યો ને હા. તો મારી કલર કલર જ ભાજી નાખી. એવું? આ તો રોટલો ઉતારવાનો કીધો અને રોટલો ઉતારીને ફેરવીને નાખવાનો કીધો. હા. તો આખું કલાડું જ ભાજી નાખ્યું. પછી તમે જ કહો ને તો એમ શું કહેવાનું? સાચી છે. તો તો હું વાંદરો જ છે ભાઈ. વાંદરો જ છે, વાંદરો. વાંદરો છે, પૂછડા વગરનો વાંદરો આવ્યો આ ડબ્બો. હે? તમને ના ખબર પડે યાર શંભુજી. તમે ખૂણામાં જઈને બેઠા ફરી એટલે આ તો એમના ઘરની વાત છે યાર, તમારા અહીં નહીં વપરાય એવી. એટલે બીજી વાત છોડો હેડો. હા. હવે આપણે પેલું કરીએ, બરાબર? ઈશા તું બધાને ઘરે ઘરે જા અને બધાને કહી દે કે ભૂપતજીના ઘરે મીટિંગ છે તો બધા આવી જજો, બરાબર છે? અને અમે એક્ઝેક્ટ ટાઈમે અમે પહોંચ્યા છીએ, બરાબર છે? અને વાપર, મેં કહ્યું એમ જ કરો, દરવાજો ઠોકજે પાછો હરખો તોડો. બાબા બહુ ના ટોકતો. હા, જા. એટલે તમારે નહીં આવવાનું કે પછી મફત રોટલા ખાવા બેહવું છે યાર તે? ઘેરો ને તાર પૂરા આ છે ને આ માણસ જ તો ભલાજી હું શું કહેતો હતો? હવે હે ને આપણે બધા ભેગા થઈને જ જતા રહીએ તો શું હતો છે? ઈશાન નહીં મોકલવો. આ પાછું કોકનો બાયડા એનો તોડી નાખશે તો એ પાછું ખર્ચમ ઉપરથી પાછું આપણે લોડ પડશે. એક કામ કરીએ, આપણે બે જઈએ ભૂપતજીને ઘેર, તમે બે જણા આવો, બરાબર છે? અને આ છોરાને લીતા આવજો, બરાબર? આ ઈશાને લીતા આવજો અને તમે બે ફટાફટ આવો હેડો, અમે નીકળીએ છીએ, બરાબર? તમે ભૂપતજી ઘેર, તો જો હા. ભૂપતજી ઘેર એવું અને એમ? તમે ફટાફટ આવો, બરાબર? અને એ તો હું લઈ લઉં છું હેડો, ચોપડો હા, કે. હા. હા, આપણે ફરી વાત તો કરી લઈએ બધું, બરાબર? બંધારણ તો સારું કરવું પડશે ને? કરવું પડે. ભૂપતજી, ઓ ભૂપતજી, આ શું કરો છો તમે તો ગરબો? શું કરો છો? આવો ને, આવો, આવો. બરાબર પતી યાર. જય ભગવાન, જય ભગવાન. તો પૂછી લાવો.
એવું કહેતા અમે કે હારું હમણાં સોરણ લગ્ન છે બરાબર છે ટેકો લેવા આપણા બધે રખડ્યા છે બરાબર હવે ટેકો કઈ મળે એવું નહીં બરાબર એટલે ભાઈ અમે બધા હું ને બધા ભેગા થઈને એવું વિચાર્યું છે કે આપણે છે ને બધું એક બંધારણ કરીએ એમ કોમનું બરાબર તમારું શું એ વાતથી તમે સહેમત છો? હા એ તો વાત બરાબર જ છે ને યાર. તો પેલા લાલજી ને શંભુજી આવે છે આપણે બધા બેસીને આપણે ગામમાં એક બંધારણ કરીએ બરાબર છે કારણ કે અત્યારે મોંઘવારી સોનું ચાંદી ના ભાવ તો જોવો તમે યાર આસમાને પહોંચી ગયા છે. વાત સાચી છે. અત્યારે મારી મોંઘવારી જેવી છે એટલે હું ગરીબ માણસ કરે છું યાર. કાલ ઉઠીને તમારા સોરાને પૈણાવાનો વારો હા એ તો છે જ ને. વારા ફરતી વારો બધાને આવશે બરાબર છે એટલે આપણે બંધારણ કરીએ ટેન્શન ના રહે એ આપણા ગામ પૂરતું જ બરાબર છે. મોંઘવારીની દુનિયામાં ગરીબી તમને દિવસે એમ કહો. અરે ભાઈ હવે શું કરીએ અત્યારે આટલી બધી મોંઘવારીમાં ગરીબ માણસ તો શું પ્રસંગ જ કેમનો કરે વિચાર કરો તમે. ના પૈસા લાવવા એ ખબર નહીં પડતી. ખાવાનું પૂરું કરીએ તો સોળા મહિના મેં વિચાર્યું કે હવે તમારા ઘેર મેં કીધું બધું આયોજન રાખીએ બરાબર છે. હા વાંધો નહીં. એટલે લાલજી ને સબુજી આવે છે. રસ્તામાં જ છે તમે કઈ ના આવ્યા એમને આપણે શું તોજીને બોલવાનું હોય કેમ ખબર આપણે સોરાવ મોટો થઈ ગયો હે બરાબર એટલે કેવું તો પડશે. શું કરશું યાર આ જોવા મોંઘવારી વધી યાર. મોંઘવારી વધી જ શું કરશું યાર પણ એનું તો કંઈક કરવું પડશે. આ બધા ભેરા થયા જ ખરા ને આપણો બહુ વાર લગાડી તમે લોકો જોવા લગાડી જડે તો આયા એવું લાગે બહુ વાર અને આ કંપની થોડું વાદળું શું આવ્યું શું લાગ્યો પાછો કરો મોના વાત કરીએ આપણે વાત તો કરી છે પણ હવે આ બલાજી કરશે બીજી વાત. બલાજી બોલો હાલો હવે તમારો પ્રશ્ન શું હતો એક વખત હવે. ભોપાજી હા હવે મારો પ્રશ્ન તો એક જ છે હા કે હારું મારા કે મારા છોકરાના હવે યુવાનું એવું થયું છે બરોબર છે બરાબર. આ તો એવું માનતા નહીં. હવે મારી જોડે હારું કશું રહ્યું છે નહીં બરોબર. એક વીઘું છે તો વીઘું વેચી મારું કોઈ મેર પડે એવું છે બરાબર. બરોબર. એટલે તમારા છોકરાના લગ્ન કરવાના લગ્ન કરવાનું છે એટલે તમારે તો સંપત્તિ છે નહીં. સંપત છે નહીં અત્યારે બરોબર. હવે એવું કે અત્યારે સોનાનો ભાવ એટલો વધી ગયો છે ને ચાંદીનો એટલો ભાવ અરે હારું જવા દો. વાત તો એવી જ વાત તમારી સાચી છે. હવે તમે મોણા ને ચોદી તો એટલી બધી ઉપર જઈને બેઠી છે ને તે નોર્મલ મોણા નું તો બચારો કરે જ છું. એક વિચાર કરો તમે યાર. હવે મારી જ વાત કરો ને બીજા નોર્મલ ને તો જો નહીં આવો જીતો ચાપતો રાખો વાત તમારી સાચી છે. હું એ તો કહેવા માંગુ છું કે અત્યારે હારી એટલી બધી સિચ્યુએશન ખરાબ છે મોંઘવારીના હિસાબથી બરાબર કે ગરીબ માણસ શું કરે તો કરે શું બચારો પ્રસંગ તો કરે જ ને એક પણ તમે કહો. હવે લોન ના લેવાય. લોન લેતો લગન લોન લઈને લગન કરે તો હપ્તા ભરીને મરી મરી જાય જાય. તો કરે શું હા એ વાત હતી હો. બરાબર હવે આ તો હાપે ગયો છે દેડકું નહીં કરાતું કે નહીં બહાર કઢાતું એવું થઈ ગયું છે. મારા દાડા પોઝિશન પર એવું આવી ગયું છે. હવે શું કરું તો ભૂપતજી હા. અમે એક આઈડિયા આવી છે મને. મેં કીધું આપણે બધા આગળ બધા મોટા ભેગા થયા છે બરાબર છે તો આપણે ગામમાં એક બંધારણ બનાવીએ એક નિયમ બનાવીએ હા એ તો બરાબર. બરાબર છે કે આ મોંઘવારી પ્રમાણે જે આપણે બધું જે હાલતે લાય બધું એ કરી બધું સેટિંગ કરી હાલવાનું તો ખરું પણ એ રીતે હાલવાનું એમ. બરાબર. બરાબર છે તો શું કરીએ ભલાજી બોલો ને. આ નાથાજી ને નાથાજી જો તો પૈસા હાલ છે ને તો ટેકો કરવાનું કોના તો થોડો ટેકો કરે તો લગનમાં આપણે તમારું કામ ના લાગે એવું કહું છું. ફરી નામ કહો તમે કોનું નામ કહ્યું? લાલજી ને શંભુજી. આ શંભુજી હા ખેતરમાં પીલા ભાગતા જે લોકો તો જુઓ મારી તમાકુ કે આ બધું કરી ખાક થઈ ગયું અને આવે જ્યાં લેવા એટલે એવું કશું છે નહીં. એમની જોડે તો બધા બહુ રૂપિયા છે પણ એવા છે ને ડોશી બી ખમણ તમને ના હાલે. એવું ને એમને ડોશી આગળ એમને કશું ચાલતું નહીં કશું ના ચાલે ના હોય અલે પણ એમની વખતે એને પણ આ લાલજી એમની જોડે જ અમે નાથાજી બે ભલાજી વાત તો તું અમારા મોટા થવા છે ભાઈ. હા, એ વાત તો સાચી. છોરા તો વાત સાચી. એ તો કોકની ઘરે તો મોટા ના કરાય. આપણે લાગે શું કર્યું અમને હા, એ વાત તમારી સાચી. બરાબર છે. હવે અત્યારે તમે જે કહો એ બધું સાચું જ છે તમારું. તમે જે કહેશો એ અત્યારે બધું સાચું છે તમારું બરોબર છે. હવે અમારા દાદા એવા છે શંભુજી એક વાત તો તમારાથી આવું કોઈના વિશે આવું બોલાય નહીં. કોકના બોલે છોકરો ભાઈના ભાઈ વસ્તુ એ નહીં પણ કોકના બચારા સંપત ના હોય એવું વિચારવાનું નહીં. કાલ ઉઠીને આપણે આવવાનું છે. નાથાજી એવું નહીં કહેતો. આમાં કેવું છે સમજી લો તમે વાત આ કાલ ઉઠીને
તમારા ઘેર આવશે, લાલજી ઘેર આવશે, હમણાં ઘેર આવશે, બધાને ઘેર આવવાના જ છે વિવાહ, બરાબર છે? એટલે આપણે રીતનું સેટિંગ કરીએ એમ. તમે શું કહેતા હતા ભૂપતજી? આ લાલજીની વાત કહેતા હતા ને? નાથાજી બે અમે ગયેલા લાલજી જોડે, તેવા પહેલા એવું જ બોલ્યા કે પૈસા તો નહીં મારી જોડે, બરોબર. પછી એવા શું કે ખબર પડે રાઘેરે શું કહ્યું, પૈસા તો તમારે કે કેટલા જોઈએ છે કે કોઈ હારું 5 લાખ રૂપિયા જોઈએ અમારે કહ્યું. તો પૈસા તો આલુ ખરો, પણ કે 15% વ્યાજ થાય. ના 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 એટલું બધું તો એટલા બધા પૈસા લઈને પછી તમે યાર હલવાઈ જાઓ. તો શું કે ગરીબ જ મારવાનું એમ કહો. ના 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 મોના જેવું તો કેવું જોઈએ કે નહીં? અરે આ ભોપાજી મને એવું એમ નહીં મારે 15% વ્યાજ કમે જ દઉં. હવે મારા મમ્મી પાર્ટી જોડે 10% લાવવાના હોય, તો 5% જ મારો નફો કાલુટી ને બરાબર છે ને? પણ શંભુજી અને ભલાજી નાથાજી તમને ખબર મારી વાત. ભૂપતજી, હા હવે હું કહેતો હતો શું ખબર તમને? હવે આપણે બંધારણનું વિચારીએ, બરાબર છે? બરાબર. ઈશા, નોટ ને પેન લાવી. હા લાવો. હાલો, આમાં આપણે ભાઈ એક નિયમ પાડવાનો છે. આ જે આપણે બંધારણ કરીએ એનું પાલન કોઈ ના કરે ને તો એને 51,000 રૂપિયા આપણે દંડ થશે. બરાબર વાતથી સહેમત છો? બરાબર છે, બરાબર. ભલાજી, આજે તમારી બરાબર છે? અમાર તો પેલું જ આઈને ઊભું થઈ જવું પડે બાપા. હા, એટલે જ ને. બરોબર છે કાકા, અમારે તો પછી મલાના એટલે પાલા તોડાય નહીં ને તો 51,000 રૂપિયા લાવવા જ હોય. તો આપણે આમાં પહેલા છે ને લગનમાં તો બધું વસ્તુ ના હોય તો આમ તો ચાલે, પણ એક વસ્તુ તો જોઈએ જ, બરાબર છે? એટલે પહેલા હું લખું છું મંગળસૂત્ર. હા એ તો જોઈએ. મંગળસૂત્ર દરેક પ્રસંગમાં જોઈએ, બરાબર છે? એટલે લખીએ પહેલા મંગળસૂત્ર, બરાબર છે? પહેલો મંગળસૂત્ર. બધા બા વાતથી સહેમત છો ને? એટલે મંગળસૂત્ર વગર તો ચોથી લગન થવાનું છે યાર. બરાબર છે? તમે શું યાર નાથાજી હા એ વાત બરાબર. તારે બરાબર છે? મંગળસૂત્ર તો પહેલું જ જોઈએ. મંગળસૂત્ર પહેલું જોઈએ, બરાબર? હવે બીજું શું બોલા હેડા? સોનાની વાત કરીએ તો સોના કેમનું છે? કેટલું આવું છે? 8 બાર ચાલશે? હા એ તો ચાલે ને. તમારું શું તમારે કહેવું? કેવી સંપત્તિ છે કોવા મંતવ્ય? માં તો કશું આવું જ નહીં. એવું એમને તો પછી નહીં આવું. ના યાર ના ચાલે એવું. ના ના હા પૂછ્યું એવું તો મોડું તો ના રખાય. તો તમે પણ કેટલું હવે થોડું કામ મારે મારે વિચારી તમે બોલો ને કેટલું યાર. હવે તમારી સંપત્તિ મને કહો તો મારી તો સંપત હવે તમારે કહી ના મેં હવે કોણ તમે એટલે મારી સંપતમાં કેવી રીતના કેટલું હલાય એમ. વાત તો બરાબર. મંગળસૂત્ર રાખો યાર હા મંગળસૂત્ર રાખીએ. અને સદા રાખો. હા એવું કરી. બરાબર છે. હા. હવે હોનાની નહીં હોય તો ચાલશે રવિ શું બરાબર. કરવાનું? 8 બાર ચાલે, હોમવા જઈએ તો 8 બાર તો ચાલે. એટલે કરે નાક પહેરવાનું આવવાનું યાર. એમ નહીં કહેતો. હા. મને જ્યારે સંપર્ક પહોંચે હા. ત્યારે હું લઈ આલે છે તું. હા એ તો બરાબર. બરોબર છે. હા હવે લખું 8 બાર લખું છું, હા બરાબર? હા પણ હારું અત્યારે યાર મોંઘવારીના હિસાબે શું કરે યાર આગલું જમનું. અને કલ્લો ચાંદી કેટલી લખી છે? 250? 250 માં હારું મોંઘું તો પડે જ ને. મોંઘું પડે યાર, ચલો ના કરજે, ચોથીનો વધારે ભાવ છે. વસ્તુ બરાબર છે, પણ 100 ગ્રામ લખો ને આપણે. 100 ગ્રામનું શું? 100 ગ્રામ લખવું છે ભૂપતજી? કે 200 ગ્રામ લખો. બોલાન શંભુજી, તમે તો કઈ બોલતાય નહીં ને. 100 ગ્રામ 250 લખવું છે, 250 ગ્રામ ચોથી. અલ્યા તને મોહન જવા નહીં લઈને આયા કે એવું બોલ ને. અલ્યા 500 ગ્રામ એટલું બધું કેટલાનું થાય? બધું સારું પડે યાર. 500 ગ્રામ કેટલાનું થાય એ તમને ખબર છે? ખબર છે. અત્યારે ભાવ ખબર છે તમને અત્યારનો? મોકલો તમે. એમને જોડે ઘણા રૂપિયા છે એટલે લાગે ભાઈ એમ કહે છે. આ કોકરી ગરીબીને મજાક ના ઉડાડશો એમ કહું છું તમને. બોલો ભલાજી, તમે જે કરો કરો તો થોડું પાણી અંગે જંગે પાણી જો એવું ના ચાલે. બરાબર. થોડો એમ આવ્યો નહીં, જો અમારે બધું કરવું પડે. ભલાજી, તમારે તો બધું કરવું પડે, ના ચાલે. પણ તમારા નિયમનું પાલન કરવું પડશે આગળ, બરાબર છે? ગામમાં રહેવાનું છે કે પછી ગમે બહાર નીકળવાનું છે તમારે કે બોલો હાલ બોલો જલ્દી. ના ના મારે છે ને જે થતું હતું મારે કરવું જ પડે હાલ. બરોબર બરોબર. હા. 51,000 રૂપિયા તમારે દંડ ભોગવવો પડશે અંદર બોલો, આવવો હા. પડશે. આ નિયમનું પાલન કર્યું તમને ખબર નહીં પડતી? પૈસા વાળા છો, બરાબર? એનો મતલબ એ નહીં કે આખું ગામને બધું સહમત રહેવું જ પડે યાર આમાં. એવું નહીં કરવું. પોતપોતાની જે ઈચ્છા હોય એ પૂરી કરે યાર. ના ચાલે યાર, એવી પોતપોતાની ઈચ્છા ચાલતી હોય યાર. જો કઈ વાપરો હા. તમારે એવું બધું જોઈએ. થોડા આજે થોડું અને બધાને કે બધા ના હોય એવું, બધા ફરજ રાખ, હરખા એટલા હરખા જ કપડાનો રાખવાના. ભરું કાપી દઉં આને. પણ હું શું કહું તમને? હા. એવું તમારે રંગે સંગે કરવું હોય હા. તો બચારા ભલાજીને આશા ઓછી ને 5 લાખ આવો ને. આવો. હા યાર, વધુ રંગે સંગે થાય. હા. તો તમને નહીં કે ના બરાબર બોલે. અમારા સોરડે ભાઈ ના કે નથી આવું.
ઓ માં મને તો બહુ રીત છે 10 વાગે પર વાત તો કરે ખરેખર ભાઈ આ શું કહો હવે બોલો આજે તમારે શું કેવું છે જો એ ગમે તે કહેતા હોય બરાબર છે બરાબર હવે આપણે આવું જમણવારે જમણવારે બોલા ખાવા હેડા દાળ ભાત રાખવો હોય દાળ ભાત કઢી ખીચડી રાખવી હોય કઢી ખીચડી બરાબર બરાબર દાળ ભાત જ રાખો ના વાપરો મારે હા. ચલો દાળ ભાત જમણ વાળે કેવું હોય જો દાળ ભાત શાક પૂરી અને કોઈ એક મીઠાઈ બસ હા, એ જ ને, એ જ કહું છું ને, બહુ તારે એક રાખો. એક તો મીઠાઈ જોઈએ પાંચ આઈટમ રાખીએ બરાબર. હું શું કહું? દાળ ભાત પેલો સૂકો કહાર બનાવે તો ના ચાલે શાક હવે આવી એક મીઠાઈ તો જોઈએ ગમે તે એક મીઠાઈ ચાલે પૂરી. સારું રે અને મોહન થાળ બરાબર મારે છે ને બોલા જો મારે બધા આઈટમ રાખવાની બીજા આઈટમ રાખવાની દૂધીનો લોટ ગાજરનો લોટ બધું રાખવાનું ગામની બહાર કાઢવો પડશે એવું લાગે છે અને 51 જ. 51,000 રૂપિયા અમે જે દંડ ઠોકવાનો હોય અચૂક દહીં ઓના છે ને આના હારો આવો મળે ને તે કૂતરો ઢાંડી લીધે છે એના કોઈ જવું જ નહીં અને બીજી વાત હું તમને કહું આપણે ગામમાં એક બંધારણ થશે બરાબર છે બંધારણ થવાનું ને આપણે એક નિયમ રાખવાનો એવો ગમે તે કરે ને હવે 20 આઈટમ રાખવાનું કહેશે બરાબર છે આપણે નહીં જવાનું આપણે જમવા જ નહીં જવાનું આપણે નહીં જવાનું એમાં મારો છાસ સંગાત રાખવું પડે હમણાં તમને કહું આના છે ને ચરબી ભરે 200 રૂપિયા નહીં બીજું કશું નહીં એટલે ભાઈ એમની જોડે પૈસાનો પાવર છે ઓ પાવા એટલે એવો જે કરે એ કરવા દો આપણે સહેમત છીએ ને આખું ગામ એના ઘેર જમવા જ નહીં જવાનું બધું જ બગડશે એની આઈટમ તમારું શું કેવું છે એ વાત સાચી. બરાબર પણ હારું તું શું કહો શંભુજી તમે સમાજ રીતે ચાલો તો સારું રહે સફાઈ કઈ રીતે ચાલે બધા કરીએ એટલે આપણે કરવું જ પડે યાર ના હોય લે શું યાર, ના શું હોય કરે યાર? તારે બીજું કશું નહીં મોંઘવારી ના હિસાબથી વાત તમારે કરી. ઘરે વઘારી તો જો બેસે તો શું કરવાનું એટલે એમાં પાછો સોરો ના મળે યાર જે અને આ તો મોને, આ બધા મોને, તમારે સોરોના મોને એવું હતું હોય ના મળે કે ડોશી નહીં હોય અમારે શું વહેલા ખાઈ બધું ડીઝલ લાવવાનું હા, લાખ રૂપિયાનું ડીજે તો મારે કઈ કહેવું પડશે યાર બોપાજી, હા? હું તમને શું કહું છું એમનો સોરો માનતો નથી એમ કે છે બરાબર આ બધું ભેગું સોરાવલા કર્યું છે ને આ જે દાડો ટોટ્યો ભાજન સોરો 1 લાખ મારી બહાર ફેંકી દેશે તો રૂપિયા કઈ જશે ભાઈ? હે એવું વિચાર્યું છે લફડા હતા છે ને હા આજે છે ડીજે ની પ્રથા બંધ કરો ડીજે ની વાત સાચી હા તમારી જો ઉંમર વાળા છે ને હાલ વાળા છે નાટક ના બટક આવી જાય છે તકલીફ પડે છે નાચક ઢોલકો મંગાઈ લેવાનો એના પરથી. ચાલે ના ચાલે આ દેશી ઢોલકો ચાલે હાલ અને ડીજે 1 લાખ રૂપિયાનું આવે 9 લાખ રૂપિયાનો આવે. બરાબર છે એટલા બધા પૈસા બે દાડાના અંદાવા ખોટા એટલે ડીજે પ્રથા તો સતત ને બધે જ રાખો બરોબર છે અલ્યા કાકા હું તો ડીજે વગર પૈણું જ નહીં પહેલી વાત જ એ. પેલા તારી જાના તું બેહી રહ્યા આગળ ડીજે વાળી ના જોઈ હોય તો પાછી ઈશા બેટા ડીજે તો બૈરા વગર રે બરાબર તને હવે પહેરાવાનો નહીં પહેરાવું તને ડીજે લાવવાનો ને તું તમારો છોરો બોલ્યો કે ડીજે વગર કે કરવાનું કરે એને કે આપણે જે ડીજે ગામમાં જે ડીજે લાવે ને એને બૈરું જ નહીં લાવવાનું આ જીવન બૈરું નહીં લાવવાનું બરાબર છે ભાઈ હા એટલે કોણ ભાવ તો ડીજે માં ભાવ તો યાર ડીજે તો લાવવાના જ ને બસ સંભુડિયા બોલ્યો બંધારણ કરવા બેઠા છીએ બરાબર છે ભાઈ 51,000 રૂપિયા તૈયાર રાખજે તું બકા આ રમત ચાલે એ રમત ચાલે નીકળ્યો રાખવાનો ભાવ ચડ્યો હવે કોણ યાર ડીજે લાવજો અને તો હરખું જ થઈ રહ્યું ને શું ફરક પડવાનો હવે? સંભુજી તમે પૈસા વાળા છો એનો મતલબ એવું થોડું કે બધાય પૈસા વાળા છે એટલે ગામમાં જે પ્રથા જે બંધારણ કરીએ છીએ એનું પાલન તો બધાને કરવું પડશે પછી હું કડક નિયમ બનાવીશ પછી બરાબર બધા ભેગા થઈને કડક નિયમ બનાવીશું ના તમે બનાવી દો કડક જ નિયમ બનાવો બરાબર છે? હવે બીજું અને ફટાકડા એ પોતે જ ફટાકડા લાવવાના. ફટાકડા પાછળ જ લાવવાના બરાબર અને કોઈ શું ઉપર જઈને ફૂટે અને આમ ફૂટે ને તેમ ફૂટે ખોટું નુકસાન થાય, નુકસાન જ કોઈનું થાય ઘર ને. બળી જાય, કોઈનું ઘર બળે એટલે પાછળ જ લાવવાના બરાબર છે ફટાકડા એમાં ફૂટે કે ના ફૂટે પહેરવાના તો છે જ. બરાબર એમાં છે ને પેલી સ્ટાર્ટિંગમાં ઘોડે ચડે ને કાને જ ફોડી દેવાનો હા અને મોબાઈલ એમ ફોડી દેવાનું ગામમાં બાથી જે એક ફોડવાનું બરાબર છે હા, એ તો ફોડવું જ. સેટિંગ કરી બરાબર અને બીજા નંબર જોઈન માં 51 જ જણ જવાનું એ વાત 51 સાચી. થી 52 માં જણ આવશે તો જોન લઈ નહીં જવાનું કેન્સલ બરાબર એટલે હોમેવાળી પાર્ટીને ફાયદો થાય અને આપણોને ફાયદો થાય થાય ને બીજું કંકોત્રી એકદમ સાદી જ છપાવવાની બહુ હાઈ ફાઈ ની છપાવવાની હું શું કહું પેલા કંકુ વાળા ચોખા કરીને હું આ એવું કરી દે તો ના ચાલે એમાંય ચાલે શું કેવું તમારે હા પણ એમાંય તમારે કેવું ખબર છે બધાને ઘેર આલવાઈ જવું પડે અને અત્યારે તો કેવું છે વોટ્સઅપ વાળો જમાનો છે અત્યારે 5G જમાનો થઈ ગયો બરાબર બરાબર છે. બધાય મોબાઈલ તો તમારે એક જ કાર છપાઈ દેવાનું ને એક કાર્ડ છપાવી ફોટો પાડી ફોટા પાડી તો ફોટો બધે થઈ જ જાય ને એવું જ કરવાનું છે બરાબર છે?
ખોટું જોવા એક તો કોક બચારો હાલવા જાય બરાબર આપણા ઘરનો માણસ કોક હાલવા જાય એટલે વચ્ચે આ દાડા ફરે એનું જ તો આપણે ટેન્શન બરાબર છે કઈક નહીં થતું થાય તો કોને ઉપાધિ ઘર માલિકને જ ઉપાધિ ને એના કરતા સીધું WhatsApp કરી દેવાનું ફોરવર્ડ બરાબર છે 5000 રૂપિયા તો એમ જ એમ જ જતા રહે હવે બીજું કઈ રહ્યું બધું બહુ રહ્યું છે હજુ તો નાથાજી હા અને એક લખો તમે હેડો બોલો આજે આ દારૂની આજે આપણે પ્રતિબંધી કરવાની છે લગ્નમાં હા એ વાત સાચી હા તમારે બરોબર છે ખોટું દારૂ લાવવાનો 15-20 હજાર નો અને લોકો આપણો પ્રસંગ બગાડે બરાબર છે તમારું શું કેવું વાત તમારી લાખ રૂપિયાની દારૂ પ્રથા બંધ મારે તો એમ દારૂ લાવવો પડશે આવો ચાલ આપણે વને તો હે ને ખુરશી લઈને આપણે ફરી વાર રહેતા હે ને અરે આ ભાઈ છે ને અમે અહીંયા આગળ કી ઘાસ કાપવા નહીં બેઠા એટલે પણ કોકો પીવાડે તો આપણે તોડાવવું પડે ને તો જમાવું નહીં થયો અમે કીધેલું કે પીવા જો એમ તો લગ્નમાં દારૂ તો જોઈએ જ યાર શાંતિ રાખો હું તમારો ઘાટ ઘડું જ છું તમે શાંતિ રાખો ઘાટ ઘડું છું તમારો બરાબર છે અને બીજું કે આપણે જો લગ્નમાં ઓઢમણું કરીએ છીએ ને એ ઓઢમણું સત્તાધાર બરાબર છે હા એ બરોબર બરાબર ખોટું યાર 50-60 હજાર ના બધું ઓઢમણું થઈ જાય હા ચલો એ બંધ રાખો બરાબર બધા નિયમ ઓઢમણું. વગર તોડવા લેવાનો નિયમ પણ કરતો ને ચલો તો લખાવો પડે યાર આપણે તમને નામ સમજણ પડે યાર એ શું છે ખબર તમને જો એ વ્યવહાર કહેવાય એ છે ને વ્યવહાર છે આજે ઉઠીને કાલે તમે છે ને લાલજી કે કરે એટલે 15 તમારે ઘેર આવશે એટલે લાલજી 500,000 કરવાના છે બરાબર એક જાતનો વ્યવહાર છે વ્યવહાર છે એ તમારું કામ લાગશે આ બધું કામ નહીં લાગે તમારું 1 લાખ રૂપિયા ડીજે ના તમે આલદો છો બરાબર તો તમારા ઘરના જવાના ને આમાં ઘરના જ જવાના. બરાબર છે જમણવારી તમે 5 આઈટમ રાખશો કે 21 રાખશો કોણ ખાશે 5 આઈટમ ખાશે કે 21 આઈટમ ખાશે બરાબર છે પણ જે હોય એ તો ખાશે ને એમ તમે 5 બનાવશો કે 21 બનાવશો જમવાનું વ્યવસ્થિત લાગે ને, જમવાનું વ્યવસ્થિત બનાવી છે. અરે નામ બાવાને કશી સમજણ નહીં પડે એવો એનો જ દારૂ કરશે અને તમે લખી તો એને 51,000 નો દંડ ફટકારી દેવાનો છે વાત સાચી હવે તો કરું છું બાય. કડક કાયદો કરું જ છું બરાબર છે અને બીજું એટલે ડિલીટ દંડ હવે આ અમે આ બધું કર્યું છે બરાબર અમુક નિયમો જે બીજા પાળવા હોય તો સેટિંગ કરી જ લઈએ બરાબર છે બરાબર તો આ અહીંયા અમુક ગામમાં લોકો બર્થડે હોય તારા ખોટા ખર્ચા કરે આ છે બધા ખોટા જ કરતા છે બરાબર છે એ પ્રથા એ બંધ બધું બંધ બરાબર છે ખબર તંબુજી ભલે તો તમારી જોડે અત્યારે પૈસા છે બરાબર તો આ મોંઘવારીને લીધે છે ને આ બધા ખર્ચા ખોટા છે બરાબર છે દરેક વસ્તુ માટે છે ને તમે છે ને થોડું ઓછું કરો ને તો બહુ સારું છે બરાબર છે અને તમારા છોકરાને કોમ લાગશે પૈસા યાર. પૈસા બચાવશું તો આપણે જ કોમ લાગશે ભલે અમે એવું નહીં કહેતા કે તમે તમારી જોડે પૈસા છે તે ના એ કરશે એવું નહીં કહેતા અમે પણ તમારી જોડે પૈસા છે એનો ઉપયોગ સારો કરવાનો એમ તો ખોટી જગ્યાએ આપણે મતલબ શું છે એમ કહો બરાબર સારી જગ્યાએ પૈસા વાપરો આજીવન મોજમાં રહેવાય હા બસ તો આપણે બધું બંધારણ થઈ ગયું હા બરાબર છે બધા મગજમાં બેસી ગયું બે ગયું બરાબર છે હવે કડક અમલ એવો કર્યો છે કે જે અમલ નહીં કરે ગામનો સરપંચ હોય ધારાસભ્ય વકીલ ગમે તે હોય આપણા ગામમાં બરાબર છે બધે નાનો મોટો માણસ અમલ કરવો પડશે નકર 51,000 રૂપિયા દંડ થશે અચ્છા મુજીનો ખાસ સમજાઈ દો તમે બરાબર શંભુજી 51,000 રૂપિયા દંડ થશે બરાબર છે તમે ચાલુ બોલતેલા હવે તમારું શું કહેવું છે બોલો હેડા અમલ થશે ને બધા મગજમાં બેસી ગયું બે ગયું આપણે 5 જણ અમલ કરીશું તો બીજા ગામડા પાછળ અમલ કરશે બરાબર અને આપણા જે પૈસા બચાવ્યા પાછળ આપણી પેઢીને જ કામ લાગશે બરાબર છે તો શું કહેવું આ વાતથી તમે બધા સહેમત છો બોલો રાજા રણછોડ ની ચલો હવે અને નીકળીએ. વગડો લાલજી અને શંભુજી ભલાજી તમે બધાય બરાબર છે હવે છે ને 2-5 પૈસા થોડો ઘણો જે હોય એ ટેકો કરજો આ ભલાજી ના એ તો હવે રંગે સંગે એટલે પાડ્યા એમનો છોકરો છે ને રંગે સંગે પૈની જાય એ વાતની છે ને એમને ઠીક ખમાય મોજે મોજ થઈ જાય બરાબર છે તો ભલાજી ચિંતા કર્યા વગર તમે ઘેર જતા રહો બરાબર છે હવે તમારો છોકરો પૈની ઘેર આવી જશે શાંતિ બરાબર કડક થઈને ઉઈ જજો હા હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે કર્યું છે એ બધા નિયમનું પાલન કરજો બરાબર હા, બરાબર જ છે ને એ આવજો લા એ આવજો હા હા.